હેલો, નમસ્કાર. મગનભાઈ ગજેરાના. ESW 10% અનામત સવર્ણ સમાજ માટે કેન્દ્ર સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે બધી બાબતમાં છે, પણ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હમણાં આવી રહી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમાં ચૂંટણી પંચે આ અનામતનો વ્યય કરી નાખ્યો છે, દાખલ નથી કરી. તો આના માટે કોઈ પણ પક્ષના હોય પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રમુખો, માર્કેટયાર્ડના પ્રમુખો, સદસ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ દરેક અને સંસદ સભ્યશ્રીઓ ધ્યાન આપે, સરકારને ધ્યાન દોરે અને ચૂંટણી પંચમાં ધ્યાન આપે અને કડકમાં કડક આ જે 10% અનામત ESWની છે તે ફરજિયાત આવતી ચૂંટણીમાં જાહેરાત થાય તેવી સરકારશ્રીને રજૂઆત કરે, દબાણ કરે અને આંદોલનના માર્ગે પણ જવું પડે તો જાય, એટલું જ. અને નહીંતર સવર્ણ સમાજને બહુ મોટો તફાવત પડશે, મોટી ખોટ જશે સ્થાનિક ચૂંટણીમાં, રાજકારણમાં. તેનું પણ ધ્યાન રાખજો. મગનભાઈ ગજેરા, આમ આદમી પાર્ટી, ગીર સોમનાથ જિલ્લો. જય હિન્દ, વંદે માતરમ.